તો હાલો બધા એક સાથે ભગવાનની તાળીઓના નાદ સાથે આપણે પણ માંગીએ. ખબર છે હે પ્રભુ, જેવા દર્શન આજે અમને થાય છે એવાના એવા દર્શન કાયમ આપતા રહેજો. અરે એ તો જેતપુરનો દરબાર હતો, પણ હું તો એમ જ માનું કે આજે સ્વામિનારાયણ ભગવાન પોતાના બે હાથ ખોલીને બેઠા છે આ જીવરાજ પાર્કના મંદિરમાંથી, જેને જોઈ જોઈએ લઈ એવી દ્રષ્ટિ રાખજો મહારાજ. અંતકાળ આવે ત્યારે તમારા સતત દર્શન થાય, એ ઝાંકી સતત દેખાય, એ સ્વરૂપ અળગો નહીં રહે એવી કૃપા કરજો. અને હું માંગુ ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરો મહારાજ રે. ઓ ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરો મહારાજ રે. દયા કરીને ભક્તિને જેમાં 16 ચિહ્નો છે, એ ચરણારવિંદનું ધ્યાન એનું શરણ લઈને એટલું જ માંગુ છું, બસ તમારા ભક્તિ થાય, તમારું સ્વરૂપ અખંડ અમારા હૃદયમાં રહે અને અખંડપણે અમે ભક્તિ કરતા રહીએ એવું આજે અમે તમારાથી માંગીએ છીએ. અને ભગવાન બે હાથ ખોલીને આપે છે, લઈ જાઓ છાબડી ભરેલી છે, જેનું જે જોઈએ લઈ જાઓ. એમ માંગતા માંગતા દુખિયારો તારે દ્વારે આવ્યો મહારાજ રે. ઓ દુખિયારો તારે દ્વારે આવ્યો મહારાજ રે. આશીષ દેજો પૂરે મારે જો, આશીષ દેજો પૂરે મારે જો. નારાયણ મુનિ દેવ રે અમી ભરે વિઘ્નજયો રાખો. નારાયણ મુનિ દેવ રે. આજે નારાયણ મુનિ આપણા સર્વ ઉપર પણ એ ભક્તો ઉપર પણ એટલા રાજી થયા હતા કે ભક્તો કે પ્રભુ આ જગતની જેટલી પણ વિટંબણાઓ છે, પરેશાનીઓ છે, એનાથી જીવ જ્યારે દુઃખી થાય છે ત્યારે એવી અવસ્થાની અંદર એક તમારું જ શરણું યાદ આવે છે, એક તમે જ યાદ આવો છો. અને જેની ઘડીએ તમે જ યાદ આવો એટલે પ્રભુ અમે તમારાથી એ માંગીએ છીએ કે તમે સદાય તમારા સુંદર એવા દર્શન અમને આપતા રહે. એમ ભક્તો માંગે છે, આગળ પણ માંગે કે મહારાજ તારા ભરોસે જીવન નૈયા હાકી રહ્યો મહારાજ રે. ઓ તારા ભરોસે જીવન નૈયા હાકી રહ્યો મહારાજ રે. બની સુકાની ભારે ઉતારો, બની સુકાની
કોઈ દેખાય નહીં, કોઈ પણ મારો સાથ ન આપે, એ વખતે મહારાજ તમે સુકાની બનીને એક નાવિક બનીને તમારી નાવડી લઈને આવજો. એ નાવડીની હું શરણ લઈશ અને મહારાજ એવા ભક્તોને છેલ્લી અવસ્થાએ કિનારે ઉભો રહે, જ્યારે કઈ પણ આરો ન રહે ત્યારે મારો મહારાજ ઉભો રહીને કે હાલ વખત દઈ જા અને ડૂબી જઈશ. અને જેનો આશરો કરે એ સુકાની બનીને મહારાજ ભગતને લઈ જાય અને એને કોઈ કાળે દુઃખી થવા દે નહીં. એમ મહારાજ તમે છેલ્લી અવસ્થાએ છેલ્લી ઘડીએ જ્યારે જ્યાં અટવાઈ જાઓ ત્યારે તમે સુકાની બનીને આવજો અને મને ભવસાગર પાર થઈ જજો. બાણ તમારો કરે વિનંતી સાંભળજો મહારાજ રે. ઓ બાણ તમારો કરે વિનંતી સાંભળજો મહારાજ રે. મુજે અંતરમાં વાસ કરો રે, મુજે અંતરમાં વાસ કરો રે. નારાયણ મુનિ દેવ રે, અમે ભરેલી નજરો રાખો. નારાયણ મુનિ દેવ રે. તમારો બાળક છું ગમે તેમ થાય, છોરું કછોરું થાય, પણ આપણા મા બાપ થોડી આપણને મૂકી દે. તો આ જીવનો માં ગણો, બાપ ગણો, જે કઈ ગણો એ તો આપણો વાલો છે અને એના સિવાય તો કોઈ આપણો સાથ આપનાર નથી. જ્યાં સુધી પૈસા હશે, સંપત્તિ હશે, માન હશે, ત્યાં સુધી વાહ 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 વાહ, જીવનભાઈ વાહ, ઈશ્વરભાઈ વાહ, આમ લોકો વાહ વાહ કરશે, પણ સાચી વાહ ક્યાં થશે? ભગવાનની પાસે. એ ભગવાનને ભજો. પ્રભુ બાળક થઈને, તમારો બાળક થઈને અરદાસ કરું છું, મને જ્યારે પણ પરેશાની તકલીફ પડે ત્યારે તમે આગળ આવીને ઉભા રહેજો. એમ શ્રીજી મહારાજના ભક્તો શ્રીજી મહારાજને માંગે છે. ભલે છોરું કછોરું થાય, તું માવતર કહેવાય. ભલે છોરું કછોરું થાય, તું માવતર કહેવાય. મીઠી છાયાના દેનારા, મીઠી છાયાના દેનારા. તારી કરુણાનો કોઈ પાર નથી, હે કરુણાના કરનારા. તારી કરુણાનો કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી રે. તારી કરુણાનો કોઈ પાર નથી. હે દીન દયાળુ દીનાનાથ, છોકરું ગમે તેને કરે પણ એ છોકરું કહેવાય. એ માના હૃદયમાં આખી દુનિયા ભલે ને એને ધૂતકારે, પણ માનો હૃદય એવો છે ને કોઈ કાળે એને આમ કુદ્રષ્ટિથી ન જુએ કે એને મારી નાખી, પણ ગમે તેમ કરીને મારો છોકરું છે. એમ સ્વામિનારાયણ ભગવાન કહે આખી જિંદગી ભલે ને મારું ભજન ન કર્યું હોય પણ છેલ્લી અવસ્થા એને જ્ઞાન પ્રગટ થયું અને જ્ઞાન પ્રગટ થયાની સાથે આજે મારી શરણે આવે છે, એટલે મારો ફરજ બને કે હું એને શરણે લઈ લઉં. આમ શ્રીજી મહારાજ બે હાથ પસારીને પોતાની બાહોને એ હાથમાં લઈ લે અને એનું કામ થઈ જાય. એમ ચિંતા ના કરશો, આપણું પણ કામ થઈ ગયું છે. અક્ષરધામની સભા છે, અક્ષરધામના ધામી રાજા બે હાથ ખુલ્લા કરીને બેઠા છે. આવો જેને જે જોઈએ લઈ જાઓ, બધું આપવા તૈયાર છું. પછી વિચાર